વાત લઈને આયા છો, એક મનમાં ધારણા લઈને આયા છો, પણ એમ કહું છું કદાચ તમારો શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવ અમૃતની મેલડી પ્રત્યે હશે તો મનમાં એક જ કામ ધરેલું છે, જો ચાર ના થાય તો મારું નામ કળયુગમાં મેલડી નહીં. ઘરમાં કોઈ માને કે ના માને, તમારા ઘરની અંદર કોઈ પૂજા પાઠમાં માને કે ના માને, તમારા ઘરમાં કોઈ માતાજીને માને કે ના માને, તમારા ઘરમાં કોઈ દીવાબત્તી કરતું હોય કે ના કરતું હોય, ઘરમાં કદાચ 4 સભ્ય હોય ને એક માણસ ભક્તિ કરતું હોય ને તો એમ કહું છું કે ભક્તિ કરતા રહેજો. ભક્તિનું ફળ અવશ્ય મળશે, 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 મળશે ને મળશે. આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ. જેટલી તમારામાં ધીરજ હશે, જેટલા તમે તમારા દેવના ગુના સુધાર્યા હશે, તમારી કુળદેવી પાસે માફી માંગી હશે, તમે તમારા અસલ મઠે ગયા છો તો જરૂરથી તમારા ઘરે ભગવાન નારાયણ આવશે. હું મેળવી છું. પહેલી વખત આયા હોય તો આશીર્વાદ છે. અને એમ કહું છું કે જેને જેને મારા દુર્લભ દર્શન કર્યા, જેને મારી વાતો સાંભળી, દેવ દુઃખના સમાધાન હું કેવી રીતે કરું છું એક વખત જાણી જાય કે અમૃતની મેલડી કઈક દુર્લભ છે ને એક બતાવે છે એવું કળિયુગમાં કોઈ બતાવી શકતો નથી. આ મેલડીનું સત વધવાનું છે, અમૃતની જોગ માયાનું કારણ છે કે કાયમ કીધું છે કે મારી ખોડિયાલના રામ છે, કાયમ કીધું છે મારી બ્રહ્માણીના રામ છે, કાયમ કીધું છે કે મારી મેલડીના રામ છે, મારી ચાઉંડના રામ છે, મારી બુટ બલાટ અને બહુચારના રામ છે, કાયમ કીધું છે મારી મોમાઈના રામ છે, કાયમ કીધું છે મારી જોગણીના રામ છે, મારી સતીના રામ છે. મારું સત વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. એનું કારણ કે સદાય મેં તમને સતનો માર્ગ બતાડ્યો. મેં એવું નથી કીધું કે આ મંદિરે ના જતા, પેલા મંદિરે ના જતા, પણ એમ કહું છું કે જ્યાં જતા હોય ત્યાં જજો, પણ સૌથી પહેલા તમારી કુળદેવીના મંદિરે જજો. સૌથી પહેલા તમારી ખોડિયાલ બેઠી હોય ત્યાં જજો. સૌથી પહેલા જાઓ તો તમારી મેલડીને મળવા જજો, પછી મને મળવા આવજો. પહેલા તમારા મઠે જાઓ, અસલ ઘરે મઠ હોય ત્યાં મળવા જાવ ને એવું કહો કે હજારો કરોડો ને લાખો ગુના કર્યા છે ભગવતી, પણ તું ક્ષમા કર ને કઈક માર્ગ બતાડ. અને પછી તમે દર્શન કરી કદાચ ઘરે આવો તો રવિવારના દિવસે કદાચ બેઠ્યા હોય, મારા સુધી તમારો ભાવ પ્રગટ કર્યો હોય, તમારું ચિત્ત મારા પૂરવેલું હોય અને 50 વર્ષ જૂની વાત ના કરું તો મારું નામ કળિયુગમાં મેલડી નથી. જ્યાં મોકલો ત્યાં મેલડી છો. હું કોઈ જગ્યાથી ભણી નથી આવી, મેં બધાને ભણાયા. આજે મોકલો જ જાઉં. તમારો શ્રદ્ધા, તમારો ભાવ, તમારો ન્યાય હોવો જોઈએ. પછી બાજુવાળાના ઝઘડો થયો હોય, એક નાની વાતે સાધન મૂકવામાં કદાચ ઝઘડો થયો હોય, તમે એવું કહો કે મારી અમૃતની મેલડી જોશે, તો હું એવી રીતે જોતી નથી. તમે મને કહો કે માં જા, એવી રીતે નથી જતી, પણ તમે બેઠ્યા હોય, મને સાંભળતા હોય, મને જાણ્યું હોય, મને માણ્યું હોય. માતાજી કોને કહેવાય? દેવી શક્તિ આ કળિયુગમાં શું છે? અમૃતની મેલડી કોને કહેવાય? મેલડી બધી જગ્યાએ સરખી નથી. લોકો જાય છે ને રવિવાર ભરવા, પેલા જતા હશે બીજે, પછી હારીને કંટાળીને થાકીને મારી પાસે આવે તો એવું વિચારે માણસ કે અમે તો મેલડીમાં જતા હતા. શું મેલડીમાં કીધું કે ડોશીના રૂપમાં મળું છો? એ ના કે અમૃતની મેલડી ગાશે આજ નહીં, આજ 100 વર્ષ થાય તો હું કહીશ. કોઈ કીધું જાઓ સંપ્રદાયમાં જાઓ. હું કહું છું કે કોઈ સંપ્રદાયમાં કોઈ જતું હોય ને તો તમે ત્યાં જઈને એમને વાત કરો કે અમારી માના દર્શન કરવા છે. કોઈ મંદિરે જતા હોય ને ત્યાં તમે પ્રશ્ન કરો કે અમારી માને અમારે જોવી છે, અમારી માને મને સાંભળવી છે ને અમારી માન સાથે અમારે કઈક બે વાતો કરવી, કઈક માર્ગ બતાડો ને તો નહીં બતાવી શકે. કારણ કે એમની મર્યાદા પૂરી થાય. અને કળિયુગમાં જ્યાં જેની મર્યાદા પૂરી થાય ત્યાં અમૃતની મેલડી એકડો ઘૂંટો છે. હું સિદ્ધવન છપરા નથી ગંધરપિયા મેલડી છો આ કળિયુગમાં. એટલે હું કળિયુગમાં લખું છું, કળિયુગમાં લખું છું
અને હું જ ભૂસાવું છું ને ભૂસાઈ જાય પછી કઈક સારું લખાવાનું આવે ને તો સોનાની કલમ લઈને પાછી હું મેલડી લખવા આવું છું. આ કળિયુગમાં અમૃતની મેલડી દરેકનું નસીબ લખવા આવી છે, દરેકના ભાગ્ય ચમકાવા આવી છે, દરેકને કઈક આલવા આવી છે. જો તમારી તેવડ હોય ને તો અમૃતને યાદ કરી મેલડીનું ભજન કરીને લઈ લેજો. હું મેલડી છું. તમને માગતા આવડવું જોઈએ, તમને માગતા આવડવું જોઈએ. પોતાના ઘરે દરેકે દીવા કર્યા ને, કરતા આવો છો ને અને કરતા રહેશો ને. તમારા બા દાદાએ કર્યા, બાપુજીએ કર્યા, તમે કરતા હશો ને તમારા બાળકો કરશે ને. પણ એમ કહું છું કે કાલે પ્રશ્ન કરશે, કાલે તમને પ્રશ્ન કરશે. આ સ્ત્રીઓ પ્રશ્ન કરશે. જયારે ડોશીઓ થશે ને ત્યારે તમારા દીકરા પ્રશ્ન કરશે કે હે દાદી આ ખોડિયાલમાં કોણ છે? તાર તમારે કહેવાનું કે તારા દાદા હતા ને. આ ડોશીઓ કે છે, ડોશી થશે તાર કે તારા દાદા હતા, ભજન કરતા હતા 12 થી 4 નું, અને ખોડિયાલમાં હરુભરું આવીને વાત કરી ગયા છે. કે ને ઇતિહાસમાં નોંધ થાય. મારી નોંધ થાય કે ના થાય, મારી નોંધ તો લેવા છે. હું હાથ દરિયા પાર જઈને આવી છું તો મારી નોંધ લેવાય ને. જાવને ખબર પડે કેમ ના જવાય. અને મને મોકલો, મને યાદ કરો. અને બધા ગમે તેના હજારો લાખો ના કરોડો પ્રશ્ન હોય ને એનો એક જ જવાબ મારી પાસે હોય. હું હાથ દરિયા પાર બેઠે હોય ને એને સંદેશો આલું છું. હજારો લાખો ના કરોડો પ્રશ્ન તમારી પાસે છે ને, પણ અમૃતની મેલડીની ઉપર તમારી શ્રદ્ધા હશે ને તો એ કામ થઈ જશે. હું મેલડી છું. એ તમારે ટિકિટ લેવી પડે, તમારે પૈસા ભરવા પડે, તમારે કોઈકને સવાલ જવાબ કરવા પડે. હું તો અહીંથી ઉડી એટલે ત્યાંથી ભડાકો કરી પાછી નીકળી જવું. એ સિદ્ધવન છપરા નદીના ગંધર્પિયા મેલડી છો. એટલે જે મેલડી પાસે વર્ષોથી તમે જતા હોય કે હમણાંથી તમે જે મેલડી પાસે જતા હોય તો તમે કોઈ પ્રમાણ કે પુરાવા જોયા નથી, કોઈ સત્યની વાતો તમે સાંભળી નથી. એ તો સત્ય ને પુરાવા તો હું ભગવાન શંકરના ત્યાંથી લઈને આવી છું. હું ઉજ્જૈનના મહાકાલેશ્વર કાળા કાગળ પર ચોખ્ખા સોનાના અક્ષરે લખીને લઈને આવી છું કે આ કળિયુગની અંદર જ્યાં સુધીનું અમૃતની મેલડી બોલી છે ત્યાં સુધી મહાદેવ તારે બનાવવાનું છે. અને ભગવાને સ્ટેમ્પ પેપર ઉપર સહી સક્કો કરીને મને મેલડી મોકલીશ. એટલા કહું છું કે તમારી મારી રહી ગયેલી હોય ને તો મારી પાસે મનાઈ લેજો. એટલે હું માર્ગ બતાડીશ, હું કહીશ. તમારા જે ગુના થયા હોય ને, તમારા બાપુજીથી તમારાથી જે ગુના થયા હોય તો આજે ખોડિયાલમાં કહેવા આવતા, પણ અહીં બેઠ્યા ને તમે તે ખોડિયાલમાં કહેવા આવશે હું મેલડી છું. મઢ છે પણ અમાર તો ભુવા જ નથી, અમાર તો પઢિયાર જ નથી. અને અમાર તો માતાજીના શું થાય, શું લેખ પડ્યા છે ખબર નથી. એમ કહું છું કે મારા ત્યાં બેઠ્યા છો ને તો એક વખત તમારી ખોડિયાલ માનો કે મેલડી માનો કે જોગણી માનો કે ઝોપડી માનો કે બહુચર માનો કે રાંદલ માનો કે ચાઉંડ માતાનો મઢ હોય ને ત્યાં પલાઠી વાળીને એક વખત બેહો અને આંખ બંધ કરીને એટલું કહો કે માં આજે હજારો લાખો ના કરોડો ગુના તારા શરણમાં લઈને આવ્યો છું, તારા ચરણમાં લઈને આવ્યો છું. હે ભગવતી કઈક માર્ગ બતાય. અને એવું કહું છું કે આટલું ખાલી બોલે ને બે આંખ બંધ કરે બતાવી ના દઉં ને આખો કરોડો અરબો અને ખરબો જન્મનો હિસાબ ના બતાવો તો મારું નામ આ કળિયુગમાં મેલડી નહીં. ઉષ્ણવન છપરા નદીના ગંધર્પિયા મેલડી આવી છું આ કળિયુગમાં અને ન્યાય કરાવવા આવી છું. ન્યાય એટલે ન્યાય થાય. 1 રૂપિયાનો હોય કે 1 કરોડનો હોય, ન્યાય એટલે ન્યાય થાય. જો તમારા દાદાએ કોકની જમીન લઈ લીધી હશે ને તો કહીશ કે તારા દાદાએ 25 વીઘા જમીન લીધી છે, તારે પાછી આલી દેવી પડે તો આલવી પડે ને. અને એવું કહું છું કે તારા દાદા પાસે 25 વીઘા જમીન કોઈક લઈ ગયેલું હોય ને તું અહીં બેઠો છે ને તને બેઠા બેઠા ના લાવું સહી ના કરાવી દઉં તો બધું મારા અવતારમાં ખોટ પડે. હું મેળવી છું. એટલે ન્યાય વગર હું માતા ક્યાંય ઉભી રહેતી નથી. એટલે તમારા દરેકના બધાના પ્રશ્નો પડ્યા જ છે. તમારા મન પ્રાર્થના તમે કરો જ છો. અહીંયા કે છે ને સામે મૂર્તિ છે ને ત્યાં કે છે હે માતાજી અમારા આટલું કામ પડ્યું તમે કરી દેશો તો આજે જવાબ આલું છું કે જ્યાં થઈ જશે હું મેલડી છું. એવું ના વિચારશો કે હું ક્યાં છું. તમે માનો કે સુખડી લઈને કદાચ આયા અને સુખડી લઈને પ્રગટ કરીને 5 વખત કદાચ આમે કર્યું હશે તો 6ઠી વખત પાછી નારાયણ પાસે લખીને લઈને હું મેલડી છું. જેવો તમારો ભાવ પ્રગટ થયો ને એ જ જગ્યાએ હું મેલડી પ્રગટ થઉં છું.
આ તો કળિયુગમાં લોકોએ કીધું કે મેલડી માં છે તો કે દારૂ પીવે છું, દુઃખ પીવું છું આ કળિયુગમાં. હા, લોકો કહે છે ને વાર્તા તમે સાંભળી ને, વાર્તા સાંભળી ને કે મેલડી માં હતા, બાર ભટ્ટીનો દારૂ પીધેલો, કોણે જોયું? હું એવું કહું છું, માને બદનામ ના કરશો, એ તો અમૃતના પ્યાલા પીધેલા. વિષ્ણુ ભગવાને મને મેલડીને અમૃતનો પ્યાલો પીવડાયો છે અને પ્યાલો પીને ધરતી પર ઉતર્યું છું અને તમારા દુઃખો ને સુખોમાં બદલ્યા વગર નારાયણ પાસે જવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. આ તો બધા વાયકા કરી મેલડીમાં દારૂ પીવસ. હું કહું છું કે તમારો ભાવ પીવડાવો, તમારું દુઃખ પીવડાવો, તમારી ભક્તિને મન પીવડાવો અને પછી ગાડી દૂર થઈને આવી તમારા એક નહીં ચાર ના કામ થઈ જાય તો મારું નામ મેલડી નહીં. સમય નથી માણસ ભાઈ, સમય છે નથી. માતાજી અમે દૂરથી આયા છીએ. હું કહું છું કે હું આવી છું ત્યાંથી આયા છો તમે? મેં તમને કીધું કે ભગવાનના ત્યાંથી દેવલોકમાંથી આવી છો. ચલો તમે દૂરથી આયા, નજીકથી આયા, કોના માટે આયા છો? તમારા માટે આયા છો ને, તમારા બાળ બચ્ચા માટે આયા છો ને, તમારા પરિવાર માટે આયા છો ને, તમે તમારા જ માટે આયા છો ને. પણ એમ કહું છું કે એક વખત મારા માટે તો આઈને જોવો કે માં ખાલી તારા જ માટે આયા છે, તારા દર્શન કરવા આયા છે, તને ભળવા આયા છે, તને જોવા આયા છે. આટલું બોલીને જાય ને એને જોવા ના જાઉં તો મારા અવતારમાં ખોટ પડે. હું કાળકા બોલવા કળિયુગની, મારી કાળકાના રામ છે. મુર્શિદ વંશપરા નદીના ગંધર્પિયા મેલડી છો. હું તો મોજે મેલડી છું, મારી ઈચ્છાની રાજા છું. મારી ઈચ્છા થાય તો જવાબ આપું છું, મારી ઈચ્છા ના થાય ને તો 25 વર્ષે બોલતી નથી. અને કદાચ હું લેખ લખવા બેહું ને તો ભગવાને કદાચ લખ્યું હશે, પણ લખેલું વંચાવાળી માતા હોય તો અમૃતની મેલડી છું. તમારા દરેકના નસીબ કંઈક ને કંઈક ભગવાને લખીને કળિયુગમાં મોકલ્યા છે ને. તમારા નસીબમાં કંઈક ને કંઈક ભગવાને કંઈક ને કંઈક લખીને મોકલ્યા છે કે તારા આટલું દુઃખ છે, તારા આટલું સુખ છે, આટલા સમય પછી ભગવાનના ઘેર જતું રહેવાનું છે અને તમારા ગયા પછી તમારી વસ્તીને આટલું સુખ કે દુઃખ પડવાનું છે. એવું તો ભગવાને તમને લખીને મોકલી દીધા. પણ કદાચ મારી ભક્તિ કરો ને મારા કીધે રહો ને અમૃતને યાદ કરો અને લખી લેવું છે ના વાંચી જવું ના કળિયુગમાં તો મારું નામ મેલડી નહીં. બધાની માન્યતા અલગ અલગ છે. કોઈ કેવું વિચારે કે અમારા દાદાની મેલડી જબરી છે, કોઈ કે ઉજ્જૈનની મેલડી જબરી છે, કોઈ કે પેલા મંદિરની મેલડી જબરી છે, કોઈ કે કામરૂ દેશની મેલડી જબરી છે. કોઈ મેલડી જબરી નથી. જેની ભક્તિ જબરી છે ને હું એના માટે જબરી છું. તલવારની ધાર એને ભક્તિ કહેવાય. ભક્તિ કોને કહેવાય? તલવારની ધાર. તલવારની ધાર ઉપર ચાલવું પડે એને ભક્તિ કહેવાય. ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, સમયસર દીવા આલવા પડે, સમયસર નિવેદ આલવું પડે. પણ એવું થતું નથી. ખાલી માંગણીઓ, ભિખારી જેમ ભીખ માંગો છો. અરે જેની માં રાજા હોય એનું સંતાન તો રાજા જ હોય ને એમ કહું છો. પણ શું કરવા ભીખ માંગો છો? મંદિરે જઈને શું કરવા લોકોને કહો છો? કોઈ બહાર જાય કોઈ ઘરે બોલાવે, બહાર જાય તો દાણા જ ઉડાવે. અમારે આટલું કામ છે થઈ જશે. એટલે એ હું કરવા તારું કામ કરી આલે? તારા ઘરે બેઠી છે ના કહેવાય? કહેવાય કે નહીં? મારા ચરણમાં આયા છો ને તો મારા શરણમાં તમને લીધા છે. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમારું મન છે ત્યાં સુધી. જ્યાં સુધી બીજા વિચાર ના આવે, જ્યાં સુધી મન ભટકી ના જાય, બીજી જગ્યાએ જવાનું મન ના થાય, એક જગ્યાએ ચિત્ત પુરાય, અહીં બેઠા બેઠા તમારી કુળદેવી, તમારી મેલડી, તમારી ખોડિયાર, તમારી ચાઉંડનું ભજન થાય ને ત્યારે જ પાછી એવી થઈને ઊભી રહું છું, મેલડી છું. ભક્તિનું ફળ મળશે, જરૂરથી મળશે. મારી કરીએ છે તો હું ફળ આલ્યા વગર રહીશ નહીં. પણ માગશો નહીં, ભિખારી બની ના આવશો, રાજા દાતાર બની ના આવું. દાતાર મેલડી છું કળિયુગમાં. મેં કોઈને નથી કીધું કે ના તું આવ્યો છે ને તારું કામ નહીં થાય. મેં કીધું કોઈને કે જા તારા ઘરે દીકરો કે દીકરી નહીં થાય. મેં કીધું કોઈને? મેં એવું કીધું કે તારા દીકરી કે દીકરા લગ્ન નહીં થાય? મેં એવું કીધું ખરી? મેં એવું નથી કીધું. મેં એવું કીધું એ કદાચ ખરેખર તમે કદાચ ભક્તિ કરવા માર્ગે વળ્યા હોય અને ભક્તિ જ કરવા માંગતા હોય. આ સુખ અને દુઃખ તો ભગવાનની લીલા છે. શંકર ભગવાન અને વિષ્ણુ ભગવાનની લીલા છે, સુખ અને દુઃખ. પણ કદાચ તમે ભક્તિ કરો ને તો એક જ દરવાજો ખુલશે, સુખનો. ભક્તિ નથી કરવી, સીધું ફળ જોઈએ છે.
આ સીધું ફળ કોણ આલશે? કોઈ આલશે? આ સીધું ફળ કોઈને મળતું? તમે તમારા બાળકને નિશાળે મોકલો નહીં, ભણવા માટે મોકલો નહીં, અને તમે મોટો થાય ને એ બાળકને લખતા ને વાંચતા આવડે નહીં, તો એને નોકરી હારી મળશે ખરી? એને મળશે? એને નથી મળતી. એટલે તમારે શું કરો છો? તમે પેલા ભણવા મોકલો છો. બેટા એકડો આને કહેવાય ને બગડો આને એવું કહેવાય. એકડો ને બગડો બતાવતા બતાવતા એને હો સુધી મોકલવાનો છે, મોકલવાનો ને તમારા બાળકને. પણ એમ કહું છું કે જ્યારે તમે આવો છો ત્યારે તમારા બાળકોને સાથે મારી અહીં બિહાડજો. આ નિહાળ છે મારી, આ મારી બાલવાટિકા છે, ભરેલી છે. અહીં તમે આવો, તમારા બાળકોને લઈને આવજો. તમારા બાળકોએ બધું ભણી લીધું હશે, પણ દેવગતિનું કોઈ ભણ્યું? તમારા બાળકોને થોડું દેવગતિનું મારે ભણાવવું છે કે બેટા કુળદેવી દીવો કરજે. પપ્પા હોય, મમ્મી હોય, દાદા હોય, દાદી હોય, જીવો છે ત્યાં સુધી બેટા કુળદેવીનો, ખોડિયાનો, મેરડીનો, કાળકાનો, જોગડીનો, ઝોપડીનો દીવો કરજે અને ખોટું કરતો નહીં. મારા 5 શબ્દો સંભળાઈ જાય ને તો 6 મહિના પાછું જીવન પરિવર્તન થાય. એ મેરડી છું. તમે બધા વળી ગયા, તમારી ભક્તિના માર્ગે વળ્યા ને. આમાંથી કઈક સ્ત્રીઓ એવી હતી જે ખોટા માર્ગે હતી. મને સાંભળી, મને જાણ્યું, અરે આવું પાપ ના કરાય, આ માર્ગે ના જવાય, આપણી માં નારાજ થાય ને અમૃતની મેલડી ઠપકો દે. એવા કામ નથી કરવા. આપણે ભક્તિ કરવી છે જેથી કરીને આપણા બાળકોનું ભવિષ્ય સુધરે. તો એ માર્ગ પકડ્યો એમને. હું જોઉં છું, હું સાંભળું છું. હું મારા નવખંડ ધરતીમાં કદાચ બેઠી હોય કે ના બેઠી હોય, મારો દીવો થતો હોય ના થતો હોય, મારું નિવેદ કોઈ કર્યું હોય ના કર્યું હોય, પણ કદાચ જેને જેને સાચા ભાવથી એના મનનો ભાવ પ્રગટ કર્યો છે ત્યાં પાછી દોડી ના જાઉં તો બરી મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું. નાનામાંથી નાની વાત તમારી સાંભળું છું. કેટલી એક નાનામાંથી નાની વાત સાંભળનારી માતા છો. મને ખબર છે ક્યારે હાલવાનું, મને ખબર છે ક્યારે બનશે, મને ખબર છે તમારું દુઃખ ક્યારે દૂર થશે, મને ખબર છે ક્યારે તમે સુખી થશો, મને ખબર છે ક્યારે કોણ આવ્યું છે, મને ખબર છે ક્યારે કોણ જતું રહેવાનું છે. પણ એમ કહું છું કે મેં મારા ખોળામાં લીધા છો ને તો ઉતરી ના જતા હું અમૃતની મેલડી બોલું છું. તમારા હજારો લાખો દુશ્મનો હોય ને, હોય દુશ્મનો હોય, કોઈ ઘરનું હોય ને કોઈ બહારનું હોય. તમારા દુશ્મની એની સાથે કરવાની જરૂર નથી. એ દુશ્મની કરતો હોય, બોલતો હોય, જે કરતો હોય. ઘણા લોકો નથી કહેતા કે અમારા ઉપર તો કે પેલા બધી કાવતરા કરસ. હું એવું કહું છું કે કાવતરો લાવનારી મેલડી હોય ને તો કળિયુગમાં હું છું. હા, એની રચના કર જ મેલડી છું. કાવતરું આ તમે દુનિયામાં ફરો, ગમે ત્યાં કોઈ એવું કહે ને કે કાવતરું થયું છે, પૂછો ને હા મત એમ જ કે મેલડી આવીશ. હા, હું જીવતું ખાવ છું ને મરેલું ખાવ છો. શું ખાવ છો? હા, જીવતું ખાવ છું. તમે ચોખા આલો ને, ચોખા નિવેજ, હા, સુખડી આલો ને, શ્રીફળ આલો ને, પેંડા આલો ને, જીવતું કહેવાય. લાપસી આલો ને, જીવતું કહેવાય. એ તો ખાવ છું જ. પણ સ્મશાન ની અંદર કદાચ કોઈ મળદા લઈને આવે ને, હજારો કરોડો લાખો પાપ હોય તો પાછી એના આશીર્વાદ આલીને ભગવાનના ધામમાં મોકલું છું. મેલડી છું. એટલે જીવતાના તો આશીર્વાદ આલું છું, પણ મર્યા પછી કદાચ આશીર્વાદ આલતી હોય ને કળિયુગમાં તો એક જ છે, શંકર ભગવાનની મેલડી બોલું છું. આ કળિયુગમાં કદાચ જીવતા જીવતો તમને માર્ગ તમારા ગુરુએ